હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. હું આજે આવી છું દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટી મવાણ આ ગામની અંદર એક સમર્થધામ કરી અને મસ્ત મજાનું મંદિર છે. આને તમે સ્વર્ગલોક પણ કહી શકો છો, કારણ કે અહીંયા બધા જ દેવી દેવતાઓ હાજર છે. અહીં તમે 36 કરોડ દેવી દેવતા, જે આપણા શાસ્ત્રની અંદર વર્ણન કરેલું છે, એ તમામ દેવી દેવતાઓને અહીંયા મોજૂદ જોઈ શકો છો. અહીંયા બધી મૂર્તિઓ ખૂબ જ સરસ મોટી મોટી બનાવેલી છે. જુઓ, અહીંયા કને સ્ટાર્ટિંગની અંદર હનુમાનજી મહારાજથી ચાલુ થાય છે, કાળકા માતાજી છે, બાજુમાં પણ એક માતાજી છે. બધા માતાજીના નામ નીચે લખેલા હશે, તો તમે વાંચતા જાજો અને દર્શન કરતા જાજો. 63 કરોડ 64 કરોડ આપણા દેવી દેવતાઓ એટલા બધા છે કે આપણે અડધા જોયા પણ નથી, અડધાના નામ પણ નથી આવડતા. પણ જો તમે અહીંયા આવશો તો તમને તમામના નામ ઉપર લખેલા મળશે, તમામ દેવી દેવતાઓ જોઈ શકશો. અને જે લોકો મારી ચેનલ પર નવા છે તો મારી ચેનલનું નામ છે આઈ એમ રાધે. તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોના સ્ટાર્ટિંગમાં જ લાઈક કરી નાખજો, કારણ કે આખો વિડીયો અંત સુધી જોવો છો પરંતુ લાઈક કરવાનું ભૂલી જાઓ છો. અને વિડીયો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, તો તમને અહીંયાના તમામ દેવી દેવતાના દર્શન થશે. એન્જોય કરો. હવે જુઓ, અહીંયા કને કૃષ્ણ ભગવાનની બહુ જ ખૂબ જ સુંદર પ્રતિમા છે. બાજુમાં રાધાજી છે, રામદેવ પીર છે, ખોડિયાર માતાજી છે. બધા ભગવાનના આગળ મસ્ત મોટા મિરર લગાડેલા હતા, એટલે કોઈ મૂર્તિને અડી ન શકે, તોડફોડ ન કરી શકે. બહારથી દર્શન કરવાના હોય છે. જેટલા ખુલ્લે એવા હતા એ બધા મેં ખોલીને દર્શન કર્યા છે. જુઓ, અહીંયા બીજી મોટી પ્રતિમાઓ છે, કેટલી સુંદર લાગી રહી છે. એના લીધે આખા મંદિરનો જે નજારો છે એ અલગ જ લાગી રહ્યો છે. અહીંયા કને તમે 12 જ્યોતિર્લિંગ અને એના સિવાય 12 શક્તિપીઠો, એ બધા મંદિર લગભગ 71 એક સાઈડ લેફ્ટ સાઈડ અને 71 રાઈટ સાઈડ, એવી રીતના બંને સાઈડ છે. મહાદેવના દર્શન થશે. પછી તમે અહીંયા કને બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાને જોઈ શકશો. યોગેશ્વર એટલે કે કૃષ્ણ ભગવાનનો જે અવતાર એને પણ જોઈ શકશો. વિષ્ણુ ભગવાને 9 અવતાર લીધા હતા. જુઓ, અહીંયા તમે રાંદલમાં દુર્ગા માતા, ખોડિયાર માતા, માત આવડ અને ચામુંડા માતા પણ જોઈ શકશો. અહીંયા કને એટલી બધી મૂર્તિ છે કે કદાચ અહીંયા તમારા 3 થી 4 કલાક પણ ઓછા પડે. મારો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય એમ હતો, એટલે મેં જેટલું બને એટલું ફાસ્ટ ફોરવર્ડ કર્યું છે અને જેટલું બને એટલું ઝડપથી આગળ વધવાની કોશિશ કરી છે. તો તમે અહીંયા આવો તો વધારે સમય લઈને આવજો, તો તમે બધા જ દેવી દેવતાના નિરાતે દર્શન કરી શકશો. હવે જુઓ, અહીંયા કનેથી બધા શંકરની લિંગ, જે 12 જ્યોતિર્લિંગ છે એ ચાલુ થાય છે, તો તમે એના દર્શન કરતા જાજો. અહીંયા કને ધૃષ્ણેશ્વર છે, રામેશ્વર છે, નાગેશ્વર છે, કેદારનાથ છે, ત્રંબકેશ્વર છે. બધી જેવી રીતના એ મંદિરની શિવલિંગ છે, સેમ ટુ સેમ આ શિવલિંગ પણ એવી ને એવી જ છે. 12 જ્યોતિર્લિંગના દર્શન તમને એક જ જગ્યાએ થઈ જશે. તમારી 4 ધામની જાત્રા એક જ મંદિરમાં થઈ જશે. જેમ ગણપતિ બાપા છે એ બહુ દોડી શકે એમ નહોતા, અને કાર્તિકે છે એ તો ખૂબ જ દોડી શકે એવા હતા. એટલે શું કર્યું કે માતા પિતાની આજુબાજુની અંદર પ્રદક્ષિણા કરી લીધી, એટલે ગણપતિ બાપાની પ્રદક્ષિણા છે એ ચાલી હતી. એવી જ રીતના આપણે પણ જો અલગ અલગ જગ્યાએ ન જઈ શકીએ તો આપણે અહીંયા કને એક સાથે જ 4 ધામની જાત્રા થઈ જાય એવું છે. તો સમય સારો એવો લઈ અને જો તમે અહીંયાથી નીકળો તો આ જગ્યા જોવાલાયક છે, દર્શન કરવા લાયક છે. તો ચોક્કસથી અહીંયા એક્સપ્લોર કરજો, આ જગ્યાની મુલાકાત લેજો. મને તો આ જગ્યા ખૂબ ગમી. આપ સર્વે પણ અહીંયા આવજો. હવે શાંતિથી દર્શન કરજો, એન્જોય કરો મારો વિડીયો, અને વિડીયો પૂરેપૂરો જોજો, વચ્ચે સ્કીપ ન કરતા. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારે મમલેશ્વરમ પલન્યામ વેદનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશ્વર નાગેશ્વર દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગોમતી તટે હિમાલયે તુ કેદારમ
धूमशे च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि श्रायपातपठनकरन् सप्रजन्मपापं स्मरणे विनश्यति। ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल, नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहर वाली। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं।
के बराबर कोई नहीं। औखे वेले खड़दे ने यार सोनिए, टाइम सारदे नी फुकरियां मार सोनिए। औखे वेले खड़दे ने यार सोनिए, टाइम सारदे नी फुकरियां मार सोनिए। दस किवें तैनू नी मैं जान दे दियां, दस किवें तैनू नी मैं जान दे दियां। मेरी ओना विच बसदी है जान बलिए, ओ करने पखंड तां कोई होर लभ लैनी, सानू यारां दियां यारियां ते मान। प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतांस सिंहासनाधीश्वर महाराजाधिराज राजाश्व छत्रपति की जगदम्ब। विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी। बजरंग दल, जय श्री राम। बजरंग दल, बजरंग दल, इस देश का बल, देश का बल, देश का बल, देश का बल। बजरंग दल, बजरंग दल, जय श्री राम। जय श्री राम। बजरंग दल, छत्रपति शिवाजी महाराज की जय। बजरंग दल, जय श्री राम। बजरंग दल, जय श्री राम। भोले बाबा तेरी क्या ही बात है, भोले शंकरा तेरी क्या ही बात है। दूर होके भी तू साथ है, ओ दूर होके भी तू साथ है। खुद को मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण। तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा। लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा। तू पिता है मेरा और तू ही रहेगा, मेरी हर गलती को तू हंस कर सहेगा। तेरे जाप से मन
मशाल है, तू उत्तर है और तू ही सवाल है, तू ही है सत्या, बाकी जिंदगी भी ना सकी है। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा। दयावद उमानाथ पादारविन्दं भजन्ति विलोके परिवानराणां, न तावत् सुखं शान्ति सन्तापनाशं, प्रसीद प्रभो सर्वभूतादिवासम्। ध्यान में है मगन तन पे ओढ़ के रचोली, मुझे अपने रंग में रंग दे संग खेल मेरे होली। आसन है नीचे ना है कोई खटोली, मुझे अपने रंग में रंग दे संग खेल मेरे होली। बस भी करो अब मेरे शंकरा, भांग रगड़ के बोलिए गौरा, तुम नहीं रजे हो गोरा वाट के रजी है। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, 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 लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा। અહીંયા તમે જેટલી પણ મૂર્તિ જોશો તે તમામે તમામ બધી અલગ આકારની, અલગ શેપની, એટલે કે આ એક પણ બીબામાં બનાવેલી મૂર્તિ નથી, બધી કંડારેલી છે। જો એક જ બીબામાં બનાવેલી મૂર્તિ હોય તો બધી સેમ હોઈ શકે, પરંતુ આ તમામે તમામ મૂર્તિ તમે અલગ અલગ જોઈ શકશો। જો અહીંયા કૃષ્ણ જન્મનું બતાવેલું છે કે કૃષ્ણનો જન્મ થયો છે, પછી એને ટોપલામાં બેસાડીને એને લઈ જવામાં આવી રહ્યું છે। જે તમે કૃષ્ણલીલામાં બધું જોયું હશે તે ચિત્રની જગ્યાએ તમે અહીંયા મૂર્તિ સ્વરૂપે જોઈ શકશો। રામ ભગવાનના પણ અહીંયા કને વિવાહનું ચિત્રણ કરવામાં આવ્યું છે, જે મૂર્તિ સ્વરૂપે રાખ્યું છે। કૃષ્ણનું પણ અહીંયા કને રાસલીલા રાખી છે, રૂક્ષ્મણી વિવાહ છે એ પણ બતાવવામાં આવ્યું છે। પછી જેટલા પણ અવતાર થઈ ગયા તે અવતારોને પણ અહીંયા કને મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે। તો અહીંયા મૂર્તિ એટલી બધી છે કે કદાચ તમે જોઈ જોઈને થાકી જશો, અને તમે જોઈ શકશો કે બધે બધા ભગવાનને અહીંયા વિરાજિત કરવામાં આવ્યા છે। અને તે આપણે જોઈ શકીએ છીએ કે રામાયણમાં જે જે બતાવવામાં આવ્યું છે, મહાભારતમાં જે જે બતાવવામાં આવ્યું છે એ બધું જ અહીંયા કને તમે જોઈ શકશો। તો તમે નિરાતે મારી સાથે સાથે વિડીયોમાં જોતા જાજો, વિડીયો સ્કીપ કરતા નહીં તો તમે ઘણું બધું ચૂકી જશો। ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं, माँ के बराबर कोई नहीं।
जैसे फूल और बगिया मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहरा वाली। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। ਔਖੇ ਵੇਲੇ ਖੜਦੇ ਨੇ ਯਾਰ ਸੋਹਣੀਏ, ਟਾਈਮ ਸਾਰਦੇ ਨਹੀਂ ਫੁਕਰੀਆਂ ਮਾਰ ਸੋਹਣੀਏ। ਔਖੇ ਵੇਲੇ ਖੜਦੇ ਨੇ ਯਾਰ ਸੋਹਣੀਏ, ਟਾਈਮ ਸਾਰਦੇ ਨਹੀਂ ਫੁਕਰੀਆਂ ਮਾਰ ਸੋਹਣੀਏ। ਦੱਸ ਕਿਵੇਂ ਤੈਨੂੰ ਨਹੀਂ ਮੈਂ ਜਾਣ ਦੇ ਦਿਆਂ, ਦੱਸ ਕਿਵੇਂ ਤੈਨੂੰ ਨਹੀਂ ਮੈਂ ਜਾਣ ਦੇ ਦਿਆਂ, ਮੇਰੀ ਉਹਨਾਂ ਵਿੱਚ ਬਸਦੀ ਏ ਜਾਨ ਬੱਲੀਏ। ਉਹ ਕਰਨੇ ਪਖੰਡ ਤਾਂ ਕੋਈ ਹੋਰ ਲੱਭ ਲੈ ਨੀ, ਸਾਨੂੰ ਯਾਰਾਂ ਦੀਆਂ ਯਾਰੀਆਂ ਤੇ ਮਾਨ। અહીં અલગ અલગ 5-6 ગુફા બનાવવામાં આવી છે. ગુફાની અંદર પણ તમે ભગવાનની મૂર્તિના દર્શન કરી શકો છો. દરેક ગુફાની અંદર અલગ અલગ થીમથી બધા ભગવાનને વિરાજિત કરવામાં આવ્યા છે. અમુક જગ્યાએ શેષનાગ એટલે કે જે પાતાળ લોક છે એની અંદર જે શેષનાગ વસે છે, કેટલા શેષનાગ છે, કયા કયા છે એ બધું દર્શાવવામાં આવ્યું છે. એક ગુફાની અંદર બધા રાજાઓને બેસાડીને જાણે સભા ભરાણી હોય એવું બતાવવામાં આવ્યું છે. જ્યારે બીજે એક ગુફાની અંદર પણ અલગ અલગ ભગવાનને વિરાજિત કર્યા છે. અમુકની અંદર ઋષિઓને બેસાડવામાં આવ્યા છે, અમુકની અંદર નક્ષત્ર, અમુકની અંદર જે આપણે રાશિફળના દાતા કહીએ છીએ એ હોય છે. અને અહીંયા કરે તમે શનિદેવ, પછી જે આપણા કહેવાય છે કે યમદેવ, બધા જ દેવો અહીંયા કને તમે જોઈ શકો છો. અને અહીંયા કને તમે એટલા બધા મંદિર જેને બહુ જ મસ્ત પેન્ટ કરવામાં આવ્યા છે અલગ અલગ કલરથી, એ પણ જોઈ શકો છો. તો મારી સાથે સાથે જોતા જાજો. ખૂબ જ મોટા વિશાળ પટાંગણની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે.
અને જે ખૂબ જ સુંદર છે. જોતા જવા શંકર ભગવાન તો મને ખૂબ જ ગમ્યા છે. જે એની મૂર્તિ એકદમ સુંદર મનમોહક છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ તમને દરેક જગ્યાએ જોવા મળશે. અને આગળ તમે બધી મૂર્તિ મારી સાથે જોતા જજો. જો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક બટન દબાવી દેજો. જો વિડીયો ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો, તો એ લોકો પણ અહીં ફરવા જાય, દર્શન કરવા જાય, જોવા માટે નીકળે. અને વિડીયો ગમે તો પ્લીઝ કમેન્ટ પણ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.